હેલો ગાઈસ, શું કરો છો? ગુડ મોર્નિંગ. જો હું તો ઉઠી ગયું છું, સરસ મજાનું સ્માઇલ કરતું બધાને જય શ્રી કૃષ્ણ મારા તરફથી. બોલો કેવું ચાલે છે? શાંતિ? જો હું તો ઉઠી ગયું અને પછી હવે નાસ્તો કરવા માટે જઈશ. મોં ધોઈ લેવાનું, બધું કરી અને પછી જો બેસી ગયું છું. શું કરવા? નાસ્તો કરવા. તો મમ્મીને મેં કીધું હું નહીં બનાવું, તમે બનાવી દો. તો મમ્મી કે સારું બેટું. જો મમ્મીએ મારા માટે મોરૈયો બનાવ્યો છે, હું ખુશ થઈ ગયો. તો મને મોરૈયો બહુ આવે છે. મમ્મી કે છે લે બેટું ખાઈ લે. મેં કીધું ના ના, ખવડાવો. ચલો એલો આવું જો કેવું કરું છું ને હું મમ્મીને આવું કરું છું. પછી ખાધું પછી જો વિચારું છું આજ તો કંઈક અલગ લાગે છે અંદર. મમ્મી દરરોજ સાદો બનાવતી હતી ને, આજે બદામ નાખી દીધી એટલે મને સ્વાદ આવી ગયો. તો હું કહ્યું સારું ચલો હવે બનાવ્યું છે તો ખાવું તો પડશે, ખાઈ લઈએ. પપ્પા ઉપરથી બેઠા મને હેરાન કરી રહ્યા છે. પછી આયા ને કે લા ધીંગુ જાતે ખાતા શીખો. પપ્પા મને જાતે ખાતા શીખવાડે છે. જો હું ખાઉં છું, પકડાવે છે ને ખાઉં છું. હવે હું પણ નાટકડું બેબી જો અંદર નાટક કરવા બેસી ગયું. પપ્પા કહેશે કે લે બેટું ખા. તો હું કહીશ ના નથી ખાવું. જો મોઢું કેવું કર્યું છે, હું જાતે ખાઈશ. હવે મને જાતે ખાવા દો. જો ના તમે નહીં પકડવાનું, હું જ પકડું. જો હેરાન કરીશ તો જાતે ખાવાનું કહો છો. તમને બધાને શું કરવાના છે? તો હવે નહીં ખાવાનું. આપણે એમ કહીશ જાતે જ ખાવા દો, જાતે ખાવાનું કીધું છે. તો હું બી પાછું તનીવાલો બાબુ છું. તો હવે કે નહીં ખાવ, હું નહીં ખાવાનું. તમે ખાવો તો તમે ખાઈ જાઓ, હું તો નહીં ખાવાનો. તમે ખાઓ, તમે ખાઈને જાડા થાવ, મારે તો નથી ખાવું. જો પછી તોય પપ્પા મને પકડાવે છે કે બેટું લે ને ખાઈ લે. મેં કીધું ના નથી ખાવું. હવે મમ્મીએ શું કર્યું ખબર તમને? મને કહે છે ડાયપર કાઢીને જાતે નાખ્યા તો હું નાખવા માટે જાઉં છું. શું કરવાનું, બધું જાતે કામ કરવું પડે. ભાઈ દીદીને પકડી મેં તો દીદીને કીધું તું રાખી દે ને. હવે સૂઈ જાઉં થોડી વાર. ઊંઘ તો મને આવતી હોય ના આવે. આ બધા અહીં કરતા હોય મને ઊંઘ આવડે ના. જો પછી હું લડવામાં જો મને લઈ જાઓ, મારે તો નથી આલો પાલો કરવો. પપ્પા જાય છે બહાર અને મને નહીં લઈ જતા. આલો કરવાનું કહે છે, ક્યાંથી આલો કરવાનો? તો એ પછી પપ્પાને મારા પર થોડી દયા આવી ગઈ અને પપ્પાએ મને કાઢી દીધું કે સારું ચલો ડીંગુ. જો મમ્મીને હું બાય કહીશું. મમ્મીને શું બાય કહેવાના? મમ્મી તો મને લઈ લેશે કે ચલો આમ આવતા રહો. તો કહીશ ના ચલો બાય ટાટા. અને પછી પપ્પાને થઈ કે સારું ચાલ બેટા થોડું ફરાઈ લાવું. તો એ બેસી ગયા. તો જો અહીંયા મને લપ્પાને પપ્પા કાલે વાલી કરે અકળાવે છે. અને પછી છેલ્લે અકળાઈને મને લઈ ગયા. દરવાજો બંધ કરી દે એટલે મમ્મી બહાર ના આવે અને મને બોલાવે જ નહીં. ચલો ટાટા.